भक्ति के भावनी भूखी जुग जुग थी वात ज्योति जोता जोता गड़िया दे महाशायर ना मोती दी 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 जोता जोता गड़िया महाशायर नाज मोती भक्ति दी रावण देश की आया लाया श्री बाई कुमार भगत प्रहलादे प्रकट करी पसी जपे सकल संसार दी दी भक्त प्रहलादे प्रकट करे राम पसी जपे सकल संसार तेरो मोह छोड़े प्रभु राम ने भजते अमर घर ने वो लखवा वृत्ति वाली विश्वास परबे सत अमर देवी दास ये प्रगट जो परब कलंक देवी दास पिराय प्रगट जो परबे सत अमर देवी दास માં આપણે દૂર ન જવું વાલા નજીકની જ વાત કરીને આપણે રાજો પલો નથી ખેંચવો અમરમાં દેવીદાસ બાપા હાદલ પીર સાંઈ સેલાણી રોડા પીર કરમણ પીર અમરીમાં જસા પીર વરદાન પીર આ પરબનું પીરાણું રોડા પીર પરબનું પીરાણું સવાલા ચેતન સમાધિઓ 9 ચેતન સમાધિ છે બે દંપતીએ માનતા રાખી બાપાની કે જો મારી ઘરે પારણું બંધાવે ને તો માનતા પૂરી કરશો રબારીના બે દંપતી 9 મહિના થયા ને દીકરાની માનતા રાખે તે પણ દીકરી આવી વાલા દીકરી આવી બે રાજી થઈ ગયા તોય રાજી થઈ ગયા કે પરબના પીરે આપણી ઈચ્છા પૂરી કરી આપણે ઢાંકી દીધા દીકરી તો દીકરી હાલો આપણે માનતા પૂરી કરતા આવી અહીંયા હાદલ પીર ઢોલીએ બેઠા છે બે દંપતી દેવીદાસ બાપુની સમાધિએ દીકરીને પગે લગાડી માં અમરમાની સમાધિએ પગે લગાડી બધી સમાધિઓ પગે લગાડી અને હાદલપીરના ચરણમાં મૂકી બાપા પરબની માનતાની દીકરી છે હાદલપીર ઢોલીએ બેઠા હતા બાપા પરબની માનતા કરી કે હા બાપા તો દીકરીની કરી દીકરાની બાપા માનતા તો દીકરાની કરી હતી પણ ભાગ્યમાં દીકરી છે તો અમારા માટે દીકરો જ છે બાપા કે નહીં એમ નો હાલે પરબના પીરની માનતા કરી હોય દીકરાની કરી હોય તો દીકરો જ આપે તમને તો પરબનો પીર હાચો દીકરીને લીધી હાથમાં વાલાઓ હાથમાં લઈ એ ધર્મે વેડો છે
જાવ તો શરણામૃત નહીં ભૂલવાનું, લઈ લેવાનું શરણામૃત. એ ધર્મ વેડામાં દીકરીને આમ જબોળીને બહાર કાઢી તો દીકરીમાંથી દીકરો. આપણા હાદલ પીરો, બાપા તમે પરબની માનતા કરી હતી ને, દીકરાની કરી હતી ને, આલ્યો દીકરો. ઈ પીરાણું વાળા. રોડા પીર એટલે દેવીદાસ બાપુના ભાઈ. રોડા પીર છે ને બાપાના ભાઈ છે, અને માંડણ પીર મોટા ભાઈ. હાદલ પીર ગાદીએ છે, અને કરમણ પીર એટલે રોડા પીર બાપાના દીકરા કર્યા દુધારા. ત્યાં પોતે રહેતા. માંદગીમાં પીડ્યા, બીમાર પીડ્યા. રોડા પીરને ખબર પડી, પોતે આયલા પરબ બાજુ થઈને હાદલ પીરને મળવા ગયા. એકાદી રાત રોકાણા. કીધું કરમણ પીર બીમાર છે, માંદગીમાં પીડ્યા છે, મારે એની ભાળ લેવા જવું છે, હું જાઉં છું. તો હાદલ પીરે ટકોર કરી, જો જાવ તો બેઠા કરીને આવજો, એમને એમ ન આવતા પરબે પાછા. રોડા પીર હાલતા થઈ ગયા. અહીંયા કર્યા ઉધારાના ઝાપામાં પહોંચ્યા ને, સમાચાર મળ્યા કે પીર તો હમાઈ ગયા છે વાલા, કરમણ પીર તો હમાઈ ગયા છે. પણ હાદલ પીર નું વચન યાદ આવ્યું, જાઓ તો બેઠા કરીને આવજો, નકર પાછા ન વળતા. બરાબર ઝાપામાં પોઈ ગયા તો વેવાય ની નનામી હાલી આવે ના વેવાય ની. એ બરાબર ટાણે વેવાય સતલોક ગેલા, એની નનામી હાલી આવતી હતી. બધા સગાવાલાને મળીને કીધું નનામી ને હેઠી ઉતારો. હેઠી ઉતારી અને ઉપરથી ખાપણ ખેંચ્યું ને વેવાય કીધું, અરે વેવાય તમને તો મળવા આવ્યો છું હું. વેવાય ને બેઠા કર્યા હો, જાઓ તો બેઠા કરીને આવજો. બેઠા કર્યા. અને પછી બાજુમાં દ્રષ્ટિ કરીને જોયું ને તો 10-12 વર્ષનો દીકરો એક બકરા ઘેટા ને એવું ચરાવે છે, ઢોરા ચરાવે છે. એને રૂડા પીરે બોલ્યા, બેટા અહીંયા શું નામ છે બેટા તારું? બાપુ મને બધા સેલાણી કહે છે. મુસ્લિમ નો દીકરો? હા બાપુ. તો મારું કામ કરી દે. હુકમ કરો બાપા, શું કામ કરી દઉં તમારું? મારું તને મસ્તક ઉતારીને આપું ને તારે પરબે પહોંચાડવાનું છે. હવે સામે જો તો નાની ઉંમર, 12-13 વર્ષની ઉંમર, સેલાણી સાઈની, અને આવા શબ્દો મુખમાંથી નીકળ્યા, મારું મસ્તક તારે પરબે પહોંચાડવાનું છે. પણ અમુક આત્મા હોય ને માના પેટમાંથી જાગૃત હોય, એને ચેતવવા ન પડે, મોરના ઈંડાને ચિતરવા ન પડે. એ ચિત્રાઈને જ નીકળેલા હોય. અને સેલાણી ઓળખી ગયા હો, આ તો કોઈ મહાપુરુષ લાગે છે, કોઈ ઓલિયા પુરુષ લાગે, કોઈ પીર લાગે છે. કે બાપા હા હું તમારું કામ કરી દઉં, પણ તમે મને હું દેવો. થઈ રોડા પીરે કીધું, બેટા આ જગતમાં કોઈ ન આપે ને એવું તને આપું. બસ શું બાપા આપશો મને? આ જગતના પટમાં તને પીરાય આપું. કોઈ તને પીરાય ન આપી શકે, હું પીરાય આપું બેટા તને. મારું કામ કરી દે. વાલા મસ્તક ઉતાર્યું, થાળમાં મૂક્યું, આંચલો ઢાંકી માથે લીલો, અને પરબે પોતે હાલતા થયા. અહીંયા હાદલ પીર બેઠા છે ઢોલીએ, મસ્તકને ચરણમાં મૂક્યું. હાદલ પીરે અંચળો ઉઘાડીને આમ જોયું તો રૂડા પીરનું મસ્તક. એમને મસ્તકને પકડી જગ્યા બહાર ઘા કરી દીધું. તમને ના નથી કીધી, જાઓ તો બેઠા કરીને આવજો. પાછું મસ્તક ઉડીને પાછું ચરણમાં પડ્યું, પાછો ઘા કર્યો, પાછું પડ્યું, પાછો ઘા કર્યો, પાછું પડ્યું. અનેક વાર ઘા કરવાથી છેલ્લે મસ્તક પછી દિવાલ હતી ને જી મંદિરની દિવાલ તોડીને અંદર આવ્યું. તઈ હાદલ પીર બાપાએ માથે હાથ મૂક્યો, અને પરબના હોરાપુરા છે રોડા પીર છે. હોરાપુરા હો, પેલા નિવત હોરાપુરા ના ચડે, રોડા પીર ને ચડે ને પછી પરબની માનતા થાય. પણ હાદલ પીરે ઓલા છોકરાને પૂછ્યું કે એ છોકરા તું કોણ છો? આ લઈને આવ્યો ઈ તું કોણ? બાપા હું તો મુસ્લિમ નો દીકરો છું. શું નામ છે તારું? સેલાણી. ન્યા શું કરશો? ત્યાં ઘેટા બકરા ચરાવું છું. અહીંયા રોકાઈ જા, આપણા આશ્રમમાં માં ગવત્રી ઘણી છે, અભ્યાગતની સેવા કરી, અહીંયા રોકાઈ જા. અને રોકાણા હો. 15, 16, 17, 18 વર્ષની ઉંમર થઈ. અને ધોરાજીના મુસ્લિમો માં હુરમને હેરાન કરતા હતા. માં હુરમ એટલે દેવીદાસ બાપુના શિષ્ય. અને
પરબના શિષ્યમાં અને મુસ્લિમ લોકોને ગમે નહીં, માને ક્યાંય રહેવા દે નહીં, માને હેરાન કરે તો છેલ્લે માં કબ્રસ્તાનમાં રહેવા વહી ગયા. પછી કબ્રસ્તાનમાં રહેશી અને ઈ ખબર પડી, હાદલપીરને ખબર પડી અહીંયા કે ધોરાજીના મુસ્લિમો માને હેરાન કરે છે, ઓરમ માને. અને સેલાણીને હુકમ કર્યો કે સેલાણી જાઓ તમે ઓરમ માને લઈ આવો, આપણે પરબે હવે આવતા ધોરાજી નથી રહેવું. યુવાન અવસ્થા સેલાણીઓ હાથમાં ચીપિયો લીધો, સદદેવીદાસ અમર દેવીદાસ, સદદેવીદાસ અમર દેવીદાસ ભજન કરતા કરતા પોતે ધોરાજી પહોંચ્યા અને ખબર કઢવી કે માં ક્યાં છે ઓરમમાં. તો કોઈ સમાચાર દીધા કે માને અહીંયા રેકવા કઈ રહેવા નથી દેતા, એટલે માં કબ્રસ્તાનમાં તમને મળશે. અને ગયા સેલાણી કબ્રસ્તાનમાં, જોઈ તો કબરને ટેકો દઈને માં બેઠા હતા, બુઢી અવસ્થા થઈ ગઈ હતી. ત્યાં જઈને સેલાણી પગે લાગ્યા, કીધું માં હાલો હાદલપીર બોલાવે છે, હવે નથી રહેવું આપણે, હાલો અહીંયા, હાલો પરબે. તો બે વાતો કરે છે કે અરે સેલાણી હવે તો થોડોક સમય છે, અહીંયા દેવીદા ભેગા છે, ન્યાય દેવીદા ભેગા છે. એ બે વાતો કરે તો એટલામાં એક જનાજો આવ્યો, 500 મુસ્લિમો ભેગા, એક જનાજો આવ્યો અને એક કાયમ એકને જોતા હતા માં ઓરમ ને, આજે બે ને જોયા ભેગા તો વધારે ક્રોધિત થયા. એક તો હતા કે બીજા સેલાણી હોતનામાં આવી ગયા છે. અને સેલાણીએ મુસ્લિમો સામું જોયું, જમાત સામું જોયું, માને કીધું ઓરમ માને માં ઘડીક બેહો, આગળ બે વાત કરી નાખું, હમણાં આવું. જનાજો બરાબર ઉતાર્યો અને ન્યા સેલાણી સાહેબ ગયા કે ભાઈ આ તમે શું કામ જુદું માનો છો? બધું એક કશે રામ રહીમાન એક કરી જાણો, સમૃદ્ધ સુધરે મનખા મેરા, બધું એક જ છે, શું કામ માનો નખું? તેના કાજી હતા ને જી, એને કીધું અમે એમ ન માની, તો તમે કેમ માનો? કે આ જનાજામાં એક ડોહી વહી ગઈ, એનું નામ છે માં મરિયમ. ઈ જો બોલે ને સદદેવીદાસ તો માની, કેમ તો માની જાવ, તો માની જાય. અને રૂડાપીર બાપાને યાદ કર્યા, પીરાયો. બાપાએ કીધું ને બેટા ઘટના પટમાં તને પીરાય આપું છું. રૂડાપીરને યાદ કર્યા અને ચીપિયો ખાલી જનાજાને અડાડ્યો. આમ માં મરિયમ બોલો બાપા સાહેબ. દેવીદાસ જનાજામાંથી અવાજ આવ્યો, અમાર દેવીદાસ, અમાર દેવીદાસ, અમાર દેવીદાસ. ચકસી ગયા મુસ્લિમો બધા. ઓહો. અને પછી સેલાણી સાંઈ કીધું હવે ઉભા રહ્યો, ઉભા રહ્યો, આ ડોહી તો તાજી છે, આ તો હમણે મરી. આ કબરું કેટલાક વર્ષોની છે? કોઈ જો તો 500 વર્ષની, કોઈ જો 1000 વર્ષની, કોઈ 2000 વર્ષની. જૂની કબરું બધી પડી, 450 કબરું હતી. હવે ઉભા રહ્યો કે જે કબર માથે ચીપી ઓડાડે માથે મૂકે, બોલે બોલો બાબા સાત દેવીદાસ. અંદરથી અવાજ આવે, અમાર દેવીદાસ, અમાર દેવીદાસ, અમાર દેવીદાસ. 450 કબર બોલાવી. ધોરાજીમાં બાવે ધૂન મચાવી, ખૂબ બતાવ્યો ડારો. 18 વરણ એક પ્યાલે મેં નજરે નુરીજન ભાર્યો. હે પરબ વાળા પીર બાદશાહ, ધૂણ ધણી મેં ધાર્યો, ધૂણ ધણી મેં ધાર્યો.
ऐसा गुरुजी मिलत। આપણા ધર્મનો અથોક મહિમા છે. ધણી રામદેવજી મહારાજનો મહિમા તો છે જ, પણ એના ભક્તોનો મહિમા જોવો તો એના ભક્તોમાં માં લીરલને યાદ કરી, સતે લીરલ અને કુંભાજી બાપાની હાજરી, રામદેવજી મહારાજની હાજરી, દેવાજ પંડિત, મેઘ ધારવા, બાબા ઉગમસિંહ, આ રામદેવજી મહારાજના શિષ્ય હતા. બાબા ઉગમસિંહ જેસલમેર, કુંભાજી દલ કટકલીને હાલે આવે છે. એમાં દ્રષ્ટિ પડી દીકરી માથે. કીધું કોની દીકરી છે આ? પ્રધાનને કીધું કોની દીકરી? તો રાઠોડ પરિવારમાંથી છે, અને જેમલ રાઠોડ જે છે એ કુળમાંથી પરિવારમાંથી છે. રાઠોડની દીકરી હા. હવે 72 વર્ષની ઉંમર હતી, 72 વર્ષો. કીધું કે એમને સમાચાર મોકલો, મારે એમની સાથે લગ્ન કરવા. 1500 તો રાણી હતા એને, 1500 તો રાણી હતા. કીધું કે એને સમાચાર મોકલો, એમની સાથે લગ્ન કરવા છે મારે. હવે ક્યાં 72 વર્ષ ને ક્યાં 18 વર્ષ. એમના પિતાજીને ખબર પડી, વખનો પ્યાલો ભર્યો, વાલા કટોરો ભર્યો, કે બેટા આ રાજાને આપણે પોગીએ નહીં, બાધ્ય પોગાય નહીં, હું હોય નહીં, પછી કોઈ વાંધો નહીં દીકરા, હું મરી જાઉં, વખ પી જાઉં. તઈ સતે લીરલે હાથ પકડ્યો, બાપા આપણે તો નિજારી છીએ, આપણે તો સનાતની છીએ, આપણે વખ પીવાના હોય? તમે ખાલી મને હા પાડો, બાકી પછી ઈ છે ને હું છે. તમે ખાલી મને રાજીપો આપો, ખાલી તમે મારા માતા પિતા છો, મારે ફરજ બને મારી તમને પૂછવું જરૂરી છે, તમે ખાલી હા પાડો મને. બેટા એમ તક હા બાપુ મને હા પાડો ખાલી. અને હા પાડીને કુંભાજીને સમાચાર મોકલાવ્યા કે હું ત્યાર છું લગ્ન કરવા માટે, પણ મારી એક શરત છે, 6 મહિના લગી મારા મેલે કોઈથી ન હોય, કોઈ પુરુષ નો આવ્યો હોય. 6 મહિના લાગી કોઈ પુરુષ મારા મેલે નહીં. રામદેવજી મહારાજના ભક્તો કે જે તઈ ગાદીપતિ ધણી રામદેવજી મહારાજ બેહતા પોતે, ખીમડો કોટવાલ સાથે લીરલ સાથે દારોદબેન, ખુદ બાપા ગાદીપતિ બેહતા. સમાચાર મોકલાવ્યા. કુંભાને કીધું કે મારી એક શરત છે, તમે મંજૂર કરો, હું લગ્ન કરવા તૈયાર છું. કે બોલો શું હર્ષ આપી શરત? શરત કે 6 મહિના લગી મારે મેલે તમારથી પણ ન હોય, કોઈ પુરુષ નો આવી શકે મારે મેલે. કુંભાજી કે 6 મહિના કાલે વહી જશે, મોકલો શ્રીફળ. સતીને લાવ્યા. 1500 ની માથે એક મેલ આપ્યો, પણ પુરુષને જવાની મનાઈ છે. કુંભારનો ભાઈ એટલે નાનો બાયલ, એની ચોકી, રાણીઓના મેલમાં ચોકી. એક દી ફરતો ફરતો 2-3 મહિના વહી ગયેલા માથે, ફરતા ફરતા બાયલ પોતે બાજુ ભાગ્યા, અને એને વિચાર્યું કે મારા નવા ભાભી આવ્યા છે, એને કઈ દુઃખ બુખ નહીં હોય, પણ ત્યાં તો મનાય છે જવાની, હાલો થોડોક દૂર ઉભો રહીશ. થોડોક પડથાર આડો દીધો ને દૂર ઉભા રહ્યા. અને વાલા રાત્રિની જમા જાગરણ હતું, બીજનો તહેવાર બરાબર, અને બધાય મળેલા અહીંયા. રાતનો અવાજ આવ્યો, આરાધનો અવાજ આવ્યો, અને પુરુષોનો અવાજ આવ્યો. બાયલને સંશય થયો કે અહીંયા કોઈ પુરુષની મનાઈ છે, આ કોણ બધા પુરુષો છે અંદર? અને ભજન હાલતું તો બરાબર, પધારો ગુરુ મારા સતની વેલડીએ, એવા પુણ્યફળ લાગ્યા, એ પધારો ગુરુ મારા સતની વેલડીએ. આ ભજન હાલતું હતું બરાબર, અને એમાં ટકોરો કર્યો બાયલે. દ્વારને ટકોરો આપી, સતી લીરલ બાર આવ્યા. કોણ છો ભાઈ? અરે ભાભીમાં હું તમારો દેર બાયલ. તમને ખબર નથી અહીંયા કોઈ પુરુષને આવવાની મનાઈ છે? બધી ખબર છે મને ભાભીમાં, અંદર મને સંશય છે કોઈ પુરુષ છે અંદર. આવાજ મને આવી રહ્યો બહારથી, કોઈ નથી, હું ઠાકરનું ભજન કરું છું. કે નહીં, દ્વાર ખોલો, નકર મારી અહીંયા હુકમ આલે છે મારો, એટલે દ્વાર તોડવામાં આવશે. તઈ સતી લીરલે કીધું તો એક કામ કરો, દ્વાર તોડવા નથી, આજ તમારા કબૂધીના દ્વાર તોડી નાખો, આવી જાવ અંદર, અમારા શિષ્ય બની જાઓ, અમારા ધર્મમાં તમારે આવવું પડશે, બધું મને મંજૂર છે. આખી પાટા વાળ્યા. સતે લીરલ પોતે બાવડું પકડીને લઈ ગયા અંદર.
પાટા ખોલી અંજળી મારી પાણીને કીધું જો બાયલ જ્યાં દર્શન કર્યા ધણી રામદેવજી મહારાજ ગાદીએ બેઠેલા વાલા બાપા ગાદીએ બેઠેલા ખેમડો કોટવાર બેઠેલા મેઘ ધારવા બેઠેલા બાબા ગમસી બેઠેલા લખમો માળી બેઠેલો દેવાજ પંડિત બેઠેલા આ ગત મંડળ ન્યાલ થઈ ગયા હો ન્યાલ થઈ ગયા પગમાં પડ્યા માના કે માં આના દર્શન તે મને કરાયો માં કે હવે આ વાત કોઈને કરતા નહીં હો કેતા નહીં કોઈ અને તમને બે નિયમ આપું છું બે નિયમ એ રાખજો તમારી પાસે ધર્મમાં તમે આવ્યા ને આ વાતે કોઈ ન કરતા અને બે નિયમ આપું જો કોઈની એ બુક ખુલી જોઈ જાવ ને તો બાયલ ઢાંકી દેજો ખુલી ન કરતા ધર્મ છે ને વાલા એ ઢાકે એને ધર્મ કહેવાય ઉઘાડો કરે ઈ નહીં અટાણ થોડું ઊંધું છું એ ઢાંકી દેજો અને બાયલ ક્યાંય ભજન હાલતા હોય ને તો 4 ભજન સાંભળીને આગળ વધજો બાકી જતા નહીં આજ્ઞાનું પાલન કર્યું સત્યલીલ ને ગુરુ માન્યા અને ઈ સમયની એક વાણી ગાઈશ આપણે
વાત ન કરતા કોઈ. અને બે નિયમ પાળજો. એ વીરા બાયલ આમાં કોઈ પૂરા મળે તો રાવ રેડીએ તો વાતો કરીએ એમ. રાવ કેતા વાત થાય. આના કોઈ માલમી મળે ને તો આ વાત કરજો. ધીમે 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 પંથ કપાતો જાય છે, સમય જાતો જાય છે. 3 મહિના 4 મહિના 5 મહિના થયા બરાબર. પછી તો બાયને લાગી ગઈ તીવાલા હાથમાં બેરખો ને બસ તુંય અલગ ચોકી કરે પણ ભજન ભેગું થયું. ઘટના એવી ઘટી, કુંભારાના માનીતા રાણી હતા જે ભાનુમતી, એમના મેલે ગયા ને ન્યા એની ભાનુમતીને એબ જોઈ ગયા. કુંભારના માનતી રાણી હતા જી એમની એબ જોઈ ગયા. પોતે વિચાર તો આવ્યો તલવાર કાઢીને ધડથી મસ્તક જુદું કરી નાખું. વિચાર આવ્યો પણ તલવારથી હાથ લઈ લીધો ને ગુરુ મહારાજનું વચન યાદ આવ્યું, બાયાલ કે જોઈ જાવ ને કોઈની તો ઢાંકી દેજો, ખોલતા નહીં. તલવારથી હાથ લઈ લીધો અને પોતે પાંપડી ખંભે રાખતા હતા ને માથે ઓઢાડી દીધી અને અવળું ફઈને વહી ગયા પોતે. પણ ભાનુમતી જઈ ગયા તો ભાનુમતીને આમ જોયું તો પાંપડી બાયલની ઓળખી ગયા, મારા દેરની પાંપડી આ તો ખબર પડી ગઈ. પણ ઈ જ ઘડી એને પોતે છલ કર્યું. વાલા છલ કેવું કર્યું, 4 માણસોને ઉભા કર્યા કે સવારે હું બાયલને બગીચે મોકલું ફૂલ લેવા, ફૂલની હારે એનું મસ્તક આવવું જોઈએ અહીંયા. ભાનુમતી કીધું અને માનીતા રાણી પાસે હુકમનું પાલન થયું. 4 માણસો આવ્યા અને બાયલને બોલાવ્યા. બાયલ તો ભાનુમતી પાસે આવ્યા. બાયલ કીધું બોલો ભાભીમાં બોલો, આજે મારે સવારે વહેલી શિવ પૂજા કરવાની છે, તમારે બગીચેથી મને ફૂલ લઈ આવી દેવાના છે, તમારે જ આવવાનું છે. કોઈ વાંધો નહીં ભાભીમાં, હુકમ શિરમાં છે. 4 વાગ્યા બાયલ આવ્યા. અરે દ્વારે ટકો દીધી, ભાભીમાં મને થાળ આપો તો હું ફૂલ લઈ આવી દઉં આપને. થાળ આપ્યો, લઈને બરાબર હાલતા થયા. જોજો ભજન હું કરે છે, હરિનું નામ આપણી માથે હું કરે. કાળમાંથી બચાવવાલા, કાળમાંથી બચાવ. થાળ લઈને હાલ્યા જતા હતા ને બરાબર ચોકમાં આવ્યા, મત ચોકમાં આવ્યા તો માઇતમાં આવી ગયેલા. કોક ચોરામાં ઉતરેલા, ચૌટે ઉતરેલા અને એને બરાબર 4 વાગે સ્નાન ધ્યાન કરીને રામસગરનો મેળ કર્યો. એની 5 કાળાનો 5 કાળાનો મેળ કરી અને કુડું કમાણો મારા કંચી સીતાજીને સીધરી લાવ્યો, ઉપાડી રામગરી. હું આ થાળ હાથમાં છે ને ગુરુનું વચન યાદ આવ્યું કે બાયલ ક્યાંય ભજન સાંભળો ને તો બેહી જાય, 4 ભજન સાંભળીને આગળ જાય. થાળ મૂક્યો ને માઇતમાના ભજન સાંભળવા બેહી ગયા. પોતે વચનનું પાલન આમ થાય. બેઠા બરાબર એક ભજન, બીજું ભજન, ત્રીજું ભજન આવ્યું તો જે ભાનુમતીનો ભાઈ હતો માયલ, બાયલ ને માયલ. બાયલ હતો એમના 2 મિત્રો પાસા, એક કુંભાજીના ભાઈ, એક ભાનુમતીના ભાઈ. ભાનુમતીનો ભાઈ હતો માયલ, એના વતનમાં ગયેલો અને પાછો ફેરો વેલો અને એને બ્રહ્મ મુહૂર્તમાં બરાબર ચોકમાં આવ્યો ને ત્યાં જોયું તો બાયલ થાળ પીડ્યો છે ને ભજન સાંભળે છે. માઇતમાં આવો તો 2 ભેટ્યા ત્યાં મીડા કરે, ભાઈ સારું છું લે તું આવી ગયો તે, મને ભાભીએ કામ સીધું છે, આલે થાળ લઈને તું આયલો જા, કડીક ફૂલ લઈ આવી દે મને. મારો તો બાયલ ને હગો ભાઈ આવ્યો. આ તો ખાડો ખોદે ન્યાય આપણે જ પડવાનું. છલ કપટ છે ને વાલા, તો આપણને જ નડે, બીજા કોઈ ન નડે. સૌ બાપાએ કીધું છે 36 અક્ષરનો વિસ્તાર, નાગા અક્ષર 9 બાદ કરીને હાલો તો હારા કે હવ. એ 9 અક્ષર કાઢી નાખો ને આખી દુનિયા બોલાવે, પછી વાત પૂરી ને યાર. આખી દુનિયા બોલાવે પણ કાઢી નાખવાના 9 અક્ષર છે ભાઈ. એને બાદ કરીને હાલો ને તો હારા કે હવ. પેલા 3 અક્ષર, 2 અક્ષર છલ. છલ કોઈથી નહીં કરવાનું જગતમાં, છલ કોઈથી નહીં કરવાનું. બીજા 3 અક્ષર કપટ. 5 થયા અને છેલ્લા 4 અક્ષર ખટપાટ. નિંદા નિંદા નિંદા. સાંભળી તો હાની, નો કરી તો હાની, 2 બાજુ નુકસાન હોય. એ નિંદા ખટપાટ. આ 9 અક્ષર મૂકી ગયો ને આખી દુનિયા બોલાવ કે આવો આવો બાપા આવો આવો. હજી આપણે
અમારે ફોનમાં ભાઈ વાત થઈ છે, એમને કટારી સાંભળવી છે. મહાત્મા મુરદાજીને પણ યાદ કરશું આપણે, પણ આ કુંભારાણાને એક ભજન લઈ ત્યારબાદ મહાત્મા મુરદાજીને યાદ કરશું. બરાબર થાળ આપ્યો ને માઇલ કે લાઈન ભાઈ કામ કર દો તારો, તું તો મારો ભાઈ છે, મારો મિત્ર છે, લાવ હું કામ કરી દઉં, તું મહાત્માને ભજન સાંભળી લે. એ ભજન સાંભળવા બેઠા ને ભાઈ ગયો બરાબર દ્વારમાં મસ્તક નાખ્યું, અંદર ખડકીમાં મસ્તક નાખ્યું, એવું જ ઉતારી લીધું પાટ દેખાનું, ઉતારી થાળમાં મૂકી માથે લુગડું ઢાંકી અને સીધું ભાનુમતીના મેલે ડાયરેક્ટ પર બારું. આમ મંચો આમ મસ્તક મૂક્યું, આમ ભાનુમતી આમ ઉગાડ્યું, માથે જોયું તો હગો ભાઈ મારો તો બાયલ ને મરી ગયો હગો ભાઈ હો. અને હા દેકારો થયો વાલા. કુંભાજીને ખબર પડી ને કુંભાજી આવ્યા, પછી આખું નગર ભેગું થઈ ગયું, બધા ભેગા થઈ ગયા, માઇલ નું ધડ અલગ મસ્તક અલગ. અહીંયા 6 મહિનાની અવધિ પૂરી થઈ ગઈ, સતે લીરલની 6 મહિનાની અવધિ પૂરી થઈ ગઈ. કુંભાજી માથે ઉભા છે, ધીમે ધીમે બધા આવ્યા નજીક, અને છેલ્લે સતે લીરલ ને ખબર પડી, આવ્યા ધીમે 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 આવી. કુંભાજી આ શું છું? અરે સતી આ ઘટના ઘટી, અમને કપટ કર્યું ને આ ઘટના ઘટી ગઈ છે. પછી સાચું બોલી ગયા ભાનુમતી, મારી કપટબાજી છે બધી, મેં કર્યું છે. પોકાર કરવા માંડ્યા પોતે, કોઈ વાંધો નહીં, કાંઈ ચિંતા કરો માં. ધડ ને મસ્તક ભેગું કર્યું, માથે અંચળો ઉઠાડ્યો ને 4 વાણી માથે કરી, 4 વાણીઓ. એ કુંભા સતને આધારે આવા મુનિવર સીધ્યા. આપણા ધણીએ જેથી સૃષ્ટિ રચાવી, 8 કુળ પર્વત 9 કુળ નાગ, સતની દોરી મેઘ ધારુએ જીલી, સોયનર પોચા નિર્વાણ. એ કુંભા સતને આધારે આવા મુનિવર સીધ્યા. એવી 4 વાણી માથે કરી તો માઇલ ને કર્યો બેઠો વાલા, છો હજીવન માઇલ. અને કુંભાજીને લાગી પછી અહીંયા 6 મહિનાની અવધિ પૂરી થઈ ગઈ. જેને રાણી બનાવીને લઈ આવ્યા હતા એના પગમાં પીડા કુંભાજી કે તમે મારા રાણી ની, તમે તો મારા ગુરુ છો, તમે તો મારી માં છો. અને કુંભાજીને લગ્ન લાગી પછી અને જાહેર કર્યું જગતમાં કે કુંભાનો કોઈ પ્રાણ માંગે તો પ્રાણ દેવા તૈયાર છે, માગો કોઈ, એવું જાહેર થયું વાલા. જગતને ખબર પડશે કે તમે હોનું છો એટલે ગારોટી લાગશે, ફાઇનલી નક્કી જ માનવાનું. એવી જાણ થઈ જગતને કે આ ભાઈ હોના જેવા છે એટલે ગારોટીઓ ચાલુ. પણ મજા પાછી ઈ છે, મજા એમાં ઈ છે, ગારોટી મારે કોણ ખબર? હોની પાસે તમે જાઓ ને ગારોટી હાથમાં શું હોય ખબર? પથ્થર હોય કાળો. એ કાળો પથ્થર કોણ છે ખબર? શાલિગ્રામ છે. શાલિગ્રામ ગારોટી મારે, ભગવાન તમને કહે. પછી તો વાતો પૂરી હોય ને વાલા, ભગવાન સામું આવી જાય. શાલિગ્રામ ગારોટી મારતો હોય, કોણ મારે? કે કેટલા વાલું છે જોવો. એમ માઇલ બેઠો થયો, સતીના પગમાં પીડા કુંભાજી કે મને માફ કરો, આ ધર્મમાં મને લ્યો. અને પછી કુંભાજી આવ્યા ને જાહેર કર્યું જગતમાં, મારો પ્રાણ માગે ને તો કુંભો દેવા તૈયાર છે. અને ઠાકરને આવવાનું થયું વાલાઓ. દ્વારકાધીશ આવ્યા, ચારણ મહિના ચારણ રૂપ ધારણ કર્યું, આવ્યા કુંભાના મહેલમાં આવી. અહીં તો સંતો માટે માન હતું, ચારણદેવ માટે માન હતું, બ્રાહ્મણો માટે માન હતું. કુંભાજી ઉભા થઈ ગયા, પધારો ચારણદેવ, પધારો પધારો. બેહાડ્યા, હુકમ કરો કાંઈ. હુકમમાં તો કુંભાજી એવું છે કે ઘટપણ કોનું પહોંચી ગયું છે અને લાકડીનો ટેકો કોઈ નથી, લાકડીનો ટેકો કોઈ નથી. હવે તારે તો 1500 રાણી છે, એમાંથી એકાદી દઈ દે એટલે મારે લાકડીનો ટેકો બની જાય અને મારું ગઠપણ પડી જાય. અને કુંભાજી વિટામણમાં આવ્યા, મારે મન તો 1500 હરખી છે, કોને દઉં કોને દઉં, મુંજાઈ ગયા પોતે, હું ચિંતામાં આવી ગયા. મારી રાણીની માંગણી કરીશ. પણ ચારણદેવને કીધું રોકાવ, આજની રાત રોકાવ, હું આનો જવાબ તમને સવારે આપું. બસ રોક્યા, ચારણદેવને રોક્યા. અને આખી રાત પોતે મેલોમાં ફરવા માંડ્યા, કોને દઉં કોને દઉં કોને દઉં કોને દઉં. બ્રહ્મ મુહૂર્ત થયું ને તો સત્ય લીલના મેલ પાસે પહોંચી ગયા. સવાર પડી તા તો માતાજી ભગવાનની પૂજા કરી, સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરી, જળ ચડાવતા હતા. આમ કુંભાજીને જોયા, રાજન ત્યારે શું આટા મારે છે? બોલાયો, અરે રાજન પધારો પધારો. મેલે ગયા, રાજન કઈ ચિંતામાં શું? હા સતી, એક ચારણદેવ આવ્યા છે, એવી માંગણી કરી છે, હું થોડુંક ચિંતામાં આવી ગયો, મુંજાઈ ગયો છું. શું માંગણી કરી?
માંગણી રાણીની કરીશ. અને માતાજી ઓળખી ગયા હો કે આ ઠાકર છે બીજું કોઈ હોય નહીં. ન્યાય ન્યા કીધું કાંઈ ચિંતા કરો માં, જાઓ તારણદેવ ને કહી દો આજની રાત પડે મેલમાં દીવડા પ્રગટ થાય અને જ્યાં તમારી હાજરી ન હોય, કુંભાની હાજરી ન હોય, ઈ રાણી લઈ જાય. પોતે રાજી થઈ ગયા. શું કયો? સાચું કયો કે હા જાઓ જાઓ કહી દો. આવ્યા તારણદેવ ને કીધું તારણદેવ આજ રોકાવ, સાંજ પડવા દો, રાત પડવા દો, મારા મેલમાં દીવડા પ્રગટવા દો અને જ્યાં મારી હાજરી ન હોય ને ઈ રાણી લઈ જાય. ભગવાનને વિચારમાં પીડા મારું દે. અને હાથ પડી હોવાલા ઈ સમયને બીજી વાણી છે. ઓકર દિશાથી
પાજને કો कामनी करुणा किधी किधी मुझ पर मैं जो को मटाड्यो जमला થઈ ગઈ આનંદની લીલા જોકો મટાડ્યો જમડા તણો પછી તો ઉપાધિ વહી જાય જમનો જોખો મટી જાય પછી કાંઈ ચિંતા નહીં પછી આનલીલા લહેર હમણાં 2020 માં જોયું આપણને થોડુંક જોખો આવ્યો હતો પણ આમાં કોઈને આપણે કઈ થવાનું નથી વાળા આપણને તો આબાદ રાખવાના છે એવું પોતે કહે છે ધણી રામદેવજી મહારાજ કીધેલું છે હું પાછો આવીને મારે આવવાનું છે પાછો એમાં 5 7 9 12 કરોડ 33 એ તો આબાદ રહેવાના છે ને એ આપણી ભૂમિમાં છે હા ઉકલ બળતો લીલાને દાઈજ તો લાગે એવું તો બને થાય નહીં વાળા સવન 2020 માં ધર્મ થાપશું 20 ગયું ઈયું ધર્મ થપાઈ ગયો રામ મંદિર બની ગયું એટલે કે નહીં ભગવાને બેહી ગયા એ પાકું પણ ધર્મ થોડોક હળવો પીડ્યો હતો એનું કારણ શું હતું ખબર આપણી દોટ બીજે વધી ગઈ હતી અને હૃદયમાંથી ધર્મ વહી ગયો અહીંથી વહી ગયો વિશ્વાસ ન આવતો ખાલી 2 વર્ષ કબજે રાખ્યા ને તો બધા માનતા થઈ ગયા જેને જેને માનતા હતા એની માનતાઓ કરવા માંડ્યા બીજું કઈ નતું જેને જેને માનતા હતા એ બાપા બસાવી લેજો બાપા બસાવી લેજો માનતા શ્રીફળ ને લાપસી જે કઈ પણ માનતા તો થયા સવન 2020 માં ધર્મ થાપજો કોણ બોલે રામદેવજી મહારાજ કીધું સવન 2020 માં ધર્મ થાપશું પછી દરસુ કલકી અવતાર બાબા બાળના ચરણે સિદ્ધ રામદેવજી બોલ્યા આવા આગમના એંધા કહે રામદેવ અરભુ તમે સાંભળો કહું તમને સત્ધર્મની વાત પેઢીએ પેઢીએ પીર નહીં ઉતરે પીર નહીં આવે વારંવાર અટાણે જાગ્રત કોઈ દર્શન છે જ નહીં ભગવાનના અને બ્રહ્મણામાં રહેવું નહીં ધણી પોતાએ કીધું પાછું જો મારા તમારે દીદાર કરવા હોય અને મને મળવું હોય તમારે તો જે આપણે કરી રહ્યા છીએ બરાબર જમા જાગર મારી જ્યોતના અંજવાળે રહેજો આજુબાજુ રહેજો મારા નેજાની આજુબાજુ રહેજો મારા દેવળની આજુબાજુ રહેજો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરીશ પણ સાકાર કોઈ દર્શન છે એની વાત જોખો મેટો જમડા તણો પછી થઈ આનંદ લીલા લે બીક જ આની છે જમડાની જમનું નામ પડે માણા માટી મોળો પડી જાય જમડું બીજી વાત કરો કાંક જમડાની વાત રહેવાય જાય બીજી વાત કરો પણ જમડાની યાદ કરવા જરૂરી છે સંત જ્ઞાનેશ્વર નહીં સંત એકનાથજી મહારાજ સ્નાન કરી અને હાલ્યા આવતા હતા એમાં ભાઈ ભેટ ગયો અમને અરે બાપુ બોલો ને ભાઈ કે બાપુ અમે તો સંસારી છે તમે તો મહાપુરુષ સંન્યાસી છો મહાપુરુષ છો તમને આ બધું નબળા વિચારો અમને જેમ મગજમાં આવે એમ તમને આવે કે ન આવે તો મહાત્મા એકનાથજી કે હું કયો ભાઈ આ નબળા હારા નબળા વિચારો અમને આવે તમને આવે કે ન આવે એ તો બધું ઠીક છે પણ તારી કપાળની રેખા હું જોઉં છું ને તો 15 દી પછી તારું જય શ્રી રામ છે એ કે હું કયો બાપુ કે 15 પછી તારે જય શ્રી રામ થવાનું છે આ જગત છોડીને જવાનું છે કે હે બાપુ ઓલું ભૂલાઈ ગયું મેમરી આખી બંધ થઈ ગઈ ભાઈ ગયો ઘર બાજુ ભાઈ ગયો સીધો અને પરિવારને બોલાવી લીધો એકનાથજીએ કીધું મને 15 દી મારું મોત છે ખાટલામાં પડી ગયો સીધો હાવ હાજો ખાટલામાં પડી ગયો ભય લાગી ગઈ ને હા ભય વિના ભક્તિની વાળા ખાટલામાં પડી ગયો એક દિવસ બીજો દિવસ ત્રીજો દિવસ હુકાતો ગયો હાવ હાંઠીકડા જેવો થઈ ગયો ખાટલામાં હું થઈ ગયો હાવ ઘોડી આમ છોકરો ન હોઈ શકતો એમ થવા માંડ્યું હાવ બધું 15 દિવસ બરાબર દિવસ હોઈ ગયો આજ ભાઈની વિદાય લેવાની છે બધા કુટુંબ બધું ટોરું ઓરીને માથે ઊભા છે એમાં સંત એકનાથજી એવા પાછા ભાઈ હું થયું બાપુ તમે આને કીધું હતું ને 15 દી પછી આનું મોત છે એ ટાણ જોર સેલે ડહ કે આટો છે હવે સેલા ડહ કો અણી માથે છે હાવ
એકનાથજી કીધું મને જોવા ગયો છે આમ આઘાર્યો જી થોડાક આઘાર આમ જોઈ કે ભાઈ ઓલી ગાય હતી ને તેમાં વહી ગયો કે ઉપાધિ કરતો નહીં કઈ તો બેઠો જ છે બાર દીકરો એ સ્પ્રિંગ બેઠી થાય ને એમ બેઠો જ બોલો કે બાપુ હું ગયો ઓલી ગાય તો વહી ગઈ તો બાપુ એ તો ઠીક છે તું કાંક મને 15 દી પહેલા પૂછતો હતો કે હારા નબળા વિચારો એની વિશે કાંક વાત કરતો હતો હા બાપુ એ તો હું તમને કહેતો હતો તો એક વાત મને બતાવી આ 15 દીમાં તને કેટલા નબળા વિચાર આવ્યા એક બાપુ હરામ નહીં હોય એક નહીં પાડો ની યમરાજ સિવાય કોઈ સપના નહોતા આવતા બીજા યમરાજ દેખાતો પાડો દેખાતો યમરાજ દેખાતો પાડો દેખાતો હવા લગી એક જ સપના હાલતા હતા બાપુ તો ગાંડા જે 15 દી જે વસ્તુ જે વાતને જે ધ્યાનમાં રાખી ચિત્તમાં રાખી તને એક નબળો વિચાર ન આવ્યો તો સાધુ મહાપુરુષો ભક્તો સંતો છે ને કાયમ માટે એ વાતને યાદ રાખે મરી જાવ ફાઇનલ છે દીકરા નબળો વિચાર તો હું અમને કઈ આવતું જ નથી બેટા એમ મહાત્મા મુર્દાજી કે છે પછી ભય મટી જાય પછી અરે આનંદ થઈ ગઈ આનંદની લીલા આવી જા નામ ફેરવવું પડશે પણ કાકા નામકરણ કરી નાખ્યા આજ આપણે ખાલી ભીખુ નહીં ભીખુરામ આજે તારું નામ ભીખુરામ કેમ રામ તો મને લાગવું જોઈએ આ ખાલી ભીખુ ભીખુ તો હું આજે આપણા ગંડા વાળું નામ ભીખુરામ કહેવાનું એને ભીખુરામ એટલે નહીં મજા આવે અને આપણું કામ થઈ જાય વાહ રામ લગી જાય એટલે આપણે રામ નામ તો લેવાઈ જાય પાને અમુક મારા દીકરા નો લ્યો મરી જાય તો નો લ્યો એક બાપો મરવા પીડ્યો ને છોકરા હરખે હરખા શહેર છોકરા કે બાપાને છેલ્લે રામ તો બોલાવું જ ગમે તેમ કરો શું કરશું એ કે આપણે બાપુ અહીંયાથી રામસાગર લઈ આવો બાપાને દેખાડો આપણા બોલશે રામસાગર બે છોકરા દોડતા ગયા રામસાગર લઈ આવ્યા બાપાને મોઢા મૂક્યું બાપાને શું કહેવાય આ શું છે બાપા ઘડીક વાર આમ ઝાંઝુ મુઝુ આમ કરે તંબુરો રામના બોલ્યો ને તંબુરો વળી છોકરા વિચાર કર્યો પાછો કે બાપાને બોલાવવું તો છે ઓલું રામપાત્ર આવે ને રામપાત્ર આપણે એ લઈ આવો બાપાને બતાવો રામપાત્ર બતાવો એટલે બાપા બોલી જાય રામ પાત્ર એટલે ઘણું આપણે એકવાર રામ બોલી જાય બાપા ઘણું તો પાસે લાઈન પાત્ર બધા બાપા આને શું કહેવાય હરખો આ તો હકોરું લાગે છે હકોરું બોલો રામ પાત્ર ન બોલ્યો તો એવું છેલ્લે કીધું ઓહો બાપે કરી બાપો કઈ રામ નામ બોલતો નથી ને હવે કાંક કરવું તો પડશે જો એક કામ કરો બાપાની દીકરી ઓલી પભી છે ને આપણે જમાય છે ને એના વરનું એનું નામ રામ છે એને સામે ઉભો રાખો જમાય નહીં એટલે બોલશે રામ આવ્યા એમ સામો રાખ્યો જમાઈ ઉભો તો કે બાપા કોણ છે બાપા આ કોણ છે દાદા આમ નેજો કરીને આ તો ઓલો પબલી નો વર લાગે છે મરી ગયો રામ નામ નો બોલ્યો પણ બાંધવામાં ઢીલો રહી ગયો મારો દીકરો બાંધવામાં ઢીલો રહી ગયો
અને ઉપાડ્યો, કપાસી વાળા ઉપાડ્યો. ઉપાડવાળા પછી એવા હોય ને હારે બરાબર ઓલા બોલ રામ બોલો ભાઈ રામ, તો ઉપર ડોકું કેમ કરે આમ? મારી વાર રામ રામ નો હોય. ઢીલો પણ થઈ ગયો, કડક બાંધો તો વાંધો ન આવે, પણ ડોકેથી ઢીલો રહી ગયો. બોલો કે રામ બોલો ભાઈ રામ, તો ઉપરથી કે મહાત્મા મુરદાસજી કે છે પ્રાણ વિધાના પ્રીતમ જાણી દેખાજો ને સરોવર કુતિએ કૃષ્ણજી ને વિનવા સુરતામાં લઈ લ્યો પ્રભુજી આવીને સભા નથી, ધાર નથી, કાંઈ નથી, તોય આર પાર જાય. કેસે મહાત્મા મુરદાસજી આંકનારી કોઈના કયામાં નહીં, નહીં અણી નહીં ધાર. એ ઘાયલ કરી ગઈ પાંજરા નીકળી ગઈ આરમ પાર, આરમ પાર. पुकारी को प्राणिया कोई न करंगुना से प्यार मेरी जान रे मुंडवा बेडनी उतारो मारे. બધાય સાજીદાને પ્રેમથી તાલી ઉધાવાલા એવી મહેનત કરે છે. ખરે ઉનાળે ભાદરવાનો ઓખેડો ન લેતા આપણે એવી મહેનત છે. અને ભજનમાં મજા તો જ આવે હો. લીટા કરો તો એમ ભજન ન થાય. ગાડી તો એમ કરવી જોઈએ માલિક રાજી થઈ જાવ છે. વાહ વાહ, પાછો કાલ નોતરે, કાલ તું તો આવી જજે એમ. તારું કામ બહુ સારું. આ એક સંગ્રામ છે મારો, ભજનનો સંગ્રામ. સવારે પાછા કોઈ ગુત્યા નહીં ચડે આમાં જોઈએ. સાંજે જ બધું મંડળું ભેગું થયા. એ મહાત્મા મુરદાસજી રામાયણ વાંચે છે અને દીકરી કુએ પડવા આવી વાળાઓ એમની જગ્યામાં, પોતાની જગ્યામાં આવો અને જોઈ ગયા મહાત્મા મુરદાસજી. બેટા ઉભી રે બાપા, કેમ કોઈ પડી જાય દીકરા? કે બાપુ એક કલંક લાગ્યો છે મને, અને મારથી ખોટું કામ થયું છે, અને મારા પેટમાં સંતાન છે, એનું બાપનું નામ દેવાય એમ નથી, જગતમાં જીવાયું નથી બાપુ. અરે બેટા આનો કોઈ રસ્તો છે, કોઈ ઉપાય છે બેટા? બાપુ આનો કોઈ ઉપાય નહીં, આનો કોઈ બાપ મળે ને તો એ ઉપાય. અરે બેટા હું સાધુ છું, તું કોણ છો બેટા? બાપુ હું એક બ્રાહ્મણની દીકરી છું. અરે એક તો બ્રાહ્મણની દીકરી તું, તારા પેટમાં સંતાન, અને પાછી બ્રાહ્મણ, પાછી સ્ત્રી જાતિ, એટલે હું સાધુ છું બેટા. ત્રણ હત્યા કેમ માથે લો બેટા? આનો કોઈ રસ્તો હોય છે? એક તો મને બ્રહ્મ હત્યા લાગે, બીજી મને સ્ત્રી હત્યા લાગે, અને ત્રીજી મને બાળ હત્યા લાગે. હું સાધુ છું. રસ્તો બાપુ એક છે, મારા બાળકનો કોઈ બાપ બની જાય તો જગતમાં બચી જાવ એમ. તો જગતના માનવીઓને કહી દે કે આનો બાપ મહાત્મા મુરદાસજી છે. અરે બાપુ આખું ગામ તમને ભગવાન જેમ માને છે, તમારી પૂજા કરે છે. આવું કલંક તમે શા માટે લ્યો છો બાપુ?
બેટા સાધુનો જન્મ એ માટે જ હોય છે. ખુદી ખમે માં ધરતી, વાટી ખમે વનરાય, વેણ કવેણ મારા સાધુડા સાંભળે અને નીર સાયર માં સમાય. બેટા કહી દે, જગતને જાણ કરી દે. હવારે જાણ થઈ વાલા, ગામ ફેર્યું પાછું, ઘા રોટી હાલતી થઈ. જનતા છે જનાર્દન છે ભગવાન છે, ઘા રોટી મારે શાલિગ્રામ છે. જનતા છે ને શાલિગ્રામ છે, એ જ ઘા રોટી મારે. ગધેડો લાવ્યા, મોં કાળું કર્યું, મુંડન કરાયું માથે, અવળા ગધેડે બેહાડ્યા. કાયમ ફૂલના લઈને આવતા તો એ મહાત્મા મુર્દાજી એવું બોલતા કે મને નહીં, મારા ઠાકરને હાર પહેરાવો, મારે નથી પહેરવો, ઠાકરને પહેરાવો. આવું બોલતા ને આજે જોડાનો હાર આવ્યો જૂતાનો. પેલા તો મહાત્મા મુર્દાજી ઠાકર હા મુજબ તને આવા પણ હાર ગમતા લાગે છો, માર તો કઈ પહેરવા નથી. કોઈ વાંધો નહીં, ડોકું નમાયું, જૂતાનો હાર મોઢા ગળામાં નાખ્યો, અવળા ગધેડે બેહાડ્યા, આખા ગામમાં ફૂલેકું ફેર્યું. પાછી જગ્યા આવીને ત્યાં કોઈ ડાયા માણસો કીધું ભાઈ જવા જો, સાધુનો દીકરો છે જવા દો. છોડી દીધા. દીકરીને કીધું બેટા હવે આ ગામમાં ન રહે, હાલો આપણા દીકરા વહી જાય. સાવરકુંડલાની સીમમાં મઢી બનાવી વાળા, અમરેલી છોડી દીધું, સાવરકુંડલાની સીમા મઢી બનાવી. આને કટારી લાવી. શબ્દના જે પારખું હોય ને, શબ્દ છે બ્રહ્મ છે, ભગવાન છે. આપણે જે વાણી ગાઈશ ને માં વાણી છે એ શબ્દ છે અને એનું રૂપ છે અણઘડ દેવ છે, ઘડ્યા વિનાનો હાવ. પવન આમથી આવે આપણે લાગે ખરો પણ દેખાય નહીં, એવો ભગવાન છે. એક રાજાએ ડાયા પ્રધાને કીધું, પ્રધાન મને 3 વાતનો જવાબ આપો, વર્ષોથી મારી નોકરી કરો, ભગવાન કેમ મળે, ભગવાન ક્યાં રહે છે અને ભગવાન શું કરે. રાજાએ પ્રશ્ન કર્યો. ડાયો પ્રધાન 50 વર્ષની નોકરી કરતો, નોકરી આવી ખતરામાં આવી, જવાબ ન મળે તો રાજા ઉતારી મૂકે. ભમવા માંડ્યા, ફરવા માંડ્યા, વિદ્વાનોને મળ્યા, સાધુને મળ્યા, કોઈ જવાબ નથી દેતા. 2-3 દીધા, ચિંતામાં આવી ગયા. મેલે આવી માથું નાખીને પોતે ચિંતામાં બેઠા. એમ એનો શિષ્ય, એનો દાસ હતો, એની ચાકરી કરવારો, એનો ચાકર હતો. એને કીધું બાપુ તમે એટલી બધી હું ચિંતા કરો છો? હું તમને 3 દીધા જોઉં, તમારું માથું ધડ માથે માથું નથી, હું ચિંતા, તમે ખાતા નથી, હુતા નથી. અરે બેટા તને શું ખબર પડે, અમને કયો ને, અમારા જો કોઈ તમે કંઈક 2 શબ્દો કેવું. અરે બેટા આપણી નોકરી ખતરામાં છે, આ 50 વર્ષનું પ્રધાન પણ જાહે અમને, એવું બધું હું છે બાપુ. કે રાજાએ 3 પ્રશ્ન કર્યા. ભગવાન ક્યાં મળે, ભગવાન ક્યાં રહેશે, ભગવાન કેમ મળે અને ભગવાન શું કરે. તો છોકરો દાંત કાઢવા માંડ્યો. અરે બાપુ આ તો નાની વાત છે, આમાં તમે એટલા બધા 3 દી કાઢ નાખ્યા, ખાઈ લ્યો પેલા, હાલો હાલો હું જવાબ દઈ દે હવા તમારા રાજાને. અરે બેટા હારા નથી કીધું મને કોઈએ, તમે હાલો ખરા, તમે પેલા ખાઈ લ્યો, હાલો હું તમારા પગ દબી દઉં, હુઈ જાવ, હવાર હું તમારી ભેગો આવીશ. આટલી જ વાત છે ને. બેટા હાસું કે હા બાપુ. સાંત્વના એવું થોડું ખાધું, 2 ઘડી આરામ કરી ગયા. હવાર પડીને ઉપડ્યા પાછા. છોકરે જગાડ્યા, બાપુ હાલો જવાબ દેવો ને રાજાને, હાલો હું દઈ દઉં. આવ્યા સભામાં, ઉભા રહ્યા. પ્રધાન હા બાપુ, મારા પ્રશ્નનો જવાબ આપો. કે બાપુ તો મારો છોકરો દઈ દે, કઈ મારે કઈ ચિંતા કરવાની જરૂર હોય નહીં. આ છોકરાને ખબર છે કે હા બાપુ એને ખબર છે. બોલાવો સભામાં. સભામાં બોલાયો. બેટા ભગવાન ક્યાં રહે છે? છોકરો સામે કે દૂધનો ગ્લાસ આપો. આમો બોલ્યો. રાજા કે હું આને ભગવાન નું પૂછું ને, હમણાં દૂધના ગ્લાસ નું પૂછું. આપો એને દૂધનો ગ્લાસ આપો. દૂધનો ગ્લાસ આપ્યો, એમાં હાથ નાખીને આમ દોરવા માંડ્યો. તો રાજા કે હું કરશું બેટા? કે આમાં ઘી ને ગોતું છું બાપુ. રાજા બઠિયા કારણ કીરે રાજા યાર, આમાં હોય કે ન હોય બાપુ ઘી? હોય આમાં જ. આ તમારો પહેલો પ્રશ્ન બાપુ. ભગવાન એમ જ આપણામાં છે. દૂધમાં જેમ ઘી હોય ને એમ આપણામાં ભગવાન છે. આ તમારો પહેલો પ્રશ્ન બાપુ. તો કેમ મળે? બાપુ આને જમાવવું પડે, પછી એનું મંથન કરવું પડે, ઓલવવું પડે, તાવવું પડે, તો એ નારાયણ રૂપી ઘી નીકળે બહાર. એમાં જીવનને બાપુ આને કંઈક મંથન કરો. આ તમારો બીજો પ્રશ્ન બાપુ. રાજા કે મેં સાચી વાત બેટા હો. કે ભાઈ હું કરી તો કે
એ તમારે અહીંયા આવવું પડશે, મારે અહીંયા જ આવવું પડશે. તો આવતો રે હાલ, બીજું હું પણ છેલ્લો પ્રશ્ન કહી દે મને. સિંહાસન પાસે છોકરો ઉભો રહ્યો, રાજા ગયા હેઠા, સભામાં ઉભા રહ્યા. બેટા કે હવે ભગવાન શું કરે? કે ભગવાન આ કરે, રંક ને રાજા બનાવે, રાજાને રંક બનાવે. આમ ભગવાન ઈ અણઘડ દેવ. સાવરકુંડલાની સીમા મહાત્મા મુરદાજીની દીકરી બે રહી છે. અને જામ દરબાર જામ સાહેબ, આપણા જામ સાહેબ બાપુના શિષ્ય હતા. એને ખબર પડી મારા ગુરુ કલંકિત છે. એને વિચાર કર્યો તો આપણે બીજી કંઠી બાંધી લઈ, બીજા ગુરુની ધારણા કરી. બધું સમયાણું તૈયાર કર્યું, બીજી કંઠી ધારણ કરવાની તૈયારી હાલતી હતી. ત્યાં મહાત્મા મુરદાજીને ખબર પડી. દીકરીને કીધું બેટા 2-3 દી રોકા આગળ, બેટા હું હમણાં આમ દરબારને મળીને આમ આવો પાછું. બેટા આવ્યા જામનગરો મેદાન હાલ્યા આવતા, દરબાર થોડોક દૂર હતો ને, એક મરેલું બિલાડું પડેલું, એમને મંચોળામાં વેટી લીધું, બગલમાં નાખી લીધું. આવીને સભામાં ઉભી ગયા. સભા જોઈને ચક થઈ ગઈ. મહાત્મા મુરદાજી આજે એને કલંક લાગ્યું છે. ઈ આખી સભા સામું જોવે, કોઈ કાંઈ બોલતું નથી. જામ દરબાર કાંઈ બોલતા નથી. તઈ મહાત્મા મુરદાજીએ કીધું બાપા દરબાર 2 શબ્દો કહેવા આવ્યો છું, ભલે કંઠી બાંધી લો, મને કાંઈ વાંધો નથી. જેની બાંધીને બાંધી લો તમે. બગલમાંથી બિલાડું કાઢ્યું બહાર, મેદાનમાં મૂક્યું, અને કયો આને હાજુ કરી ગઈ, આને જીવતું કરી ગઈ. આના બચ્ચા રાહ જોવે છે, 4 બચ્ચા છે ને રાહ જોવે છે. એને કયો બિલાડું બેઠું કરે. એ શક્તિ ત્યાં કોઈ પાસે હતી નહીં વાલા. જામ દરબાર પોતે ઉભા થઈને આવ્યા. મહાત્મા મુરદાજીને 2 હાથ જોડ્યા. પ્રભુ હકીકત તો મને કાંઈ ખબર નથી, આપ ઘટના કયો. કે પાણીની જારી મગાવો, જળનો લોટો મગાવો. જળનો લોટો મગાવ્યો. જગત જોવે એમ બિલાડા માથે 3 આંધળી મારીને બિલાડું કર્યું બેઠું. વાલા બેઠું કરીને કીધું, જામ દરબારે અમરેલી દરબારને કીધું, વાજતે ગાતે મહાત્મા મુરદાજીને લઈ જાઓ. તમે સંતનો અપમાન કર્યું છે, સંતની માફી માંગો. પાછા આવ્યા મહાત્મા મુરદાજીઓ અમરેલીમાં. આવી 1 દિવસ, બીજો દિવસ અને 3જો દિવસ હોઈ ગયો તો મહાત્મા મુરદાજીએ કીધું બાપા હવે સમાધિ કરાવો, હવે જગતમાં નો જીવાય. ઘણા માફી માંગે, બાપુ ક્ષમા કરો, માફ કરો. નહીં વાલા, મેં મારા ઠાકરને ધક્કો કરાવ્યો છે. આ તો મેં બિલાડું બેઠું કર્યું, મારો ઠાકરે ધક્કો કાઢો. કાલ માણસો મારી ત્યાં મયત લઈને આવે છે, હું કેટલાક ધક્કા એને કરાવીશ. મારે હમાઈ જવું જોઈએ. પાલખી બેહી ગયા, દેહ છોડી દીધો, આતમરામ ઉડી ગયો. અને પાલખી બરાબર ગામમાં ફરે છે. 5-25 માણસો જોઈને પાછા ફર્યા. સેવકજોને કીધું બાપા તમે કેમ પાછા ફરો ભાઈ? અમે હારા કામે જઈએ છીએ અને અમને મયત સામું મળે તો અપશુકન થાય છે. અરે આ તો મહાત્મા મુરદાજી છે, આના અપશુકન હોય? 2 વાતો કરે ને એ માઇકમાં સાંભળી ગયા પાલખી બેઠા બેઠા. ભાઈ તમે બધા હું વાતો કરો છો? બોલ્યા. પાછા જાગૃત થયા, બોલ્યા. કાળને હટાવી દીધો, કાળને. આ ભક્તિની તાકાત છે, ભજનની તાકાત છે. આ કાળને હટાવ્યો. ભાઈ તમે હું વાતો કરો છો? બાપુ આ 5-25 માણસો તમારા અપશુકન થાય છે. મારા અપશુકન કોણ છે? એક દીકરી આણે જાય છે, બોલાવો અહીંયા. દીકરીને બોલાવી પાસે માથે હાથ ફેરો. બેટા ક્યાં જાશો? બાપુ મારા પિયોને મળવા જાવ છું. તઈ મહાત્મા મુરદાજી બોલ્યા બેટા તું તારા પિયોને મળવા જા ને, હું પણ મારા પિયોને મળવા જાતો છું. પણ એક કામ કરી દીકરી, આજે તું જા, કાલે હું જઈશ, કાલે હું જઈશ. પાછા પાલખીમાં હેઠા ઉતરી જાઓ. આ મહાત્મા મુરદાજી આને કટારી લાગે વાળા. આવી ઘટના એક સંત તુકારામમાંથી બનેલી. એને ગધેડે બેહાડેલા પંઢરપુરમાં, મહારાષ્ટ્રમાં. સંત તુકારામને ગધેડે બેહાડ્યા અને માતાજી ઘેરેથી ઓઢકણા આવ્યા હતા, મારતા. સંત તુકારામને મારતા. સંત તુકારામને કે આવું ભગત થઈને ભજન ગાવશો ને આવા ભૂંડા કામ કરો તો ગધેડે બેહવું પડે ને. ખીજાણા. સંત તુકારામે હું કીધું ગાંડી હરખું જો, ગામ માટે ગધેડો છે, મારે માટે તો ગરુડ છે. આ ગરુડ ભગવાન નારીને મારી માટે ગરુડ મોકલ્યું. હરખું જો. આમ જે હરખું જોયું ને માતાજી તો ગરુડ માથે બેઠેલા સંત તુકારામ. ગધેડો તો ગામ માટે છે. એને મારતા કેમ મારતા ખબર? પોતે ભજન કરે, કઈ કામ ન કરે અને બચ્ચા 2-3 દિના ભૂખ્યા. અને માતાજી કીધું જાઓ ક્યાંક મધુરીએ જાઓ, બારથી 2 દમડા લઈ આવો ક્યાંકથી. છોકરા 3 દિના ભૂખ્યા છે. અરે સતી મને શું આવડશે, તમે અહીંથી જાઓ. બહાર કાઢ્યા. આવું સરસ મજાનું ગામડું છે, ત્યાં એમને ગામને જાપે વાડીએ વાડ કપાતો તો વાડ. ત્યાં જઈને તુકારામ ઉભા રાખ, બાપા મને આ મજૂરીએ રાખજો. ખેડૂત આવ્યો. અરે ભગત તમને હું ઓળખે પાછા?
ભગત તમને આ કામ ફાવે કોઈ દી? બાપા તમે કયો કરી પણ મારા છોકરા 3 દીના ભૂખ્યા છે એટલે થોડુંક મને મજૂરી આપો ને. તો કે મારી પાસે દમડા તો કાંઈ છે નહીં, પણ હેરડીનો ભારો કાદો લઈ જાય ગયો એટલું છે મારી પાસે, કોઈ વાંધો નહીં. હેરડી ખાઈને મારા છોકરા ધરાય બસ. આખો દી પૂળા વાળ્યા, સાંજે એક પૂળો હેરડી આપી મારી ખંભે, અને પાછો એકલ તારો ઉપાડ્યો. વિઠ્ઠલ 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 ભજન કરતા કરતા હાલતા જાય. નાના નાના છોકરા વાંહે પીડ્યા ને હાંઠા ખેંચવા મીડ્યા, એક પછી એક પછી એક બે હાંઠા આવી ગયા ખાલી. ભગતને ખબર નહીં. અને માતાજીને વાં ખબર પડી ગઈ કે વાડીએથી એક પૂળો ખેરડી આપીને છોકરા ધરાઈ જવાના છે. અને મોડું થયું એમાં હામાં આવ્યા ગાળીમાં. બરાબર ગામડાની ગાળીઓ હોય ને આપણે, એમાં હામાં આવ્યા માતાજી. આમ જોયું તો ભગત આલ્યા આવે. અરે ભગત કેમ મોડું થયું એટલું બધું? હા સતી મોડું થઈ ગયું, આજ મોડું થઈ ગયું. ખંભે જોયું તો 2 જ હાંઠા, આખો પૂળો હેરડીનો. ભગત આ હાંઠા ક્યાં ગયા? આ કોણ લઈ ગયું? એને આમ ખંભે જો કે હા સતી આખો પૂળો હતો, છોકરા ખેંચી ગયા. એ હાંઠા ખેંચી અને વાહામાં જે ભરોડ્યા ને કટકે કટકા થયા હામાં, અને પછી સંત તુકારામ વીણવા માંડ્યા હો માથે. અરે સતી હારું, તમને મારી માથે બહુ પ્રેમ છે હો. આને આપણે ઘેરે જઈને કટકા કરવા પડે. હારું જો તમે અહીંયા કરી નાખ્યા, લ્યો હારું તમે અહીંયા કરી નાખ્યા. વીણવા માંડ્યા હો એ સંત તુકારામ. આ કટારી એને લાગે. અરે વાલા બેડલી ઉતારો મારી આવી ભાવ. આલમની અસવારી જદી આવશે, નાથ મારો નિજાર ત્રિલોકી તખતે બિરાજશે.
છેલ્લે આપણે પ્રભાતી બાજુ એક દોર લઈ લઈ નાનો એવો. 4 વાગી ગયા, બ્રહ્મ મુહૂર્ત થઈ ગયું છે. હવાણી પાણીનો તો કોઈ પાર નહીં, આનો અંત આવે જ નહીં. અને કાંઈ માંડી ભૂખ રાખવાની. 4 ભજન સંભળાઈ જાય હારાથી, 4 ગવાઈ જાય, સંભળાઈ જાય. અમારી કરતા તમે મહાન છો. અમારી પાસે કીર્તન ભક્તિ લઈને બેઠા, તમારી પાસે શ્રવણ ભક્તિ છે. શ્રવણ ભક્તિને કોઈ ન ભોગવેવાલા. આડ ક્યાં બોલે રામ રામ, વિઠ્ઠલ વિઠ્ઠલ, એ શ્રવણ ભક્તિ. ભગવાન ઠાકરની ભક્તિ પંઢરપુરમાં કોઈ સમય જાય તો દર્શન કરજો. પંઢરપુરમાં વિઠ્ઠલના ભગવાન દ્વારકાધીશનું નામ છે વિઠ્ઠલ. અનેક નામ છે ભગવાન, 1000 નામ છે, એમાંથી એક નામ વિઠ્ઠલ છે. ભગવાન પંઢરપુરમાં ચોખા મેળા થઈ ગયા. ચોખા મેળા શ્રવણ ભક્તિ કેવી છે જો. ચોખા મેળા થયા, ભગવાનનું ભજન કરે, મજૂરી કામ કરે. હરિજન સમાજમાં થયા હો, મેઘવાર સમાજમાં થયા. ભક્તિ કરે, ભગવાનનું ભજન કરે, મજૂરી કામ કરે. અને એમાં ઘરેથી માતાજીને પ્રસૂતિની પીડા ઉપડી રાતની. અને કીધું, એ ચોખા મેળાને કીધું, ભગત ક્યાંક જાઓ, દાઈમાને લઈ આવો, હુંયાણીને લઈ આવો, મને મજા નથી, મને પેટમાં પ્રસૂતિની પીડા ઉપડી છે. તો ભગત, હા સતી આગળ આવો, લઈ આવો, લઈ આવો. દોડીને ગામમાં ગયા, દાઈમાને ઘેરે ગયા. હજી હવે નો આવે દાઈમાં તો મારો નાથ હુંયાણી બનીને આવ્યો. દ્વારકાધીશ, દ્વારકાધીશ હુંયાણી બનીને આવ્યો. ચોખા મેળાને ઘેરે માતાજીને દીકરાનો જન્મ કરાવ્યો, નવરાવ્યો, ધોરાવ્યો. અને ઉપરથી નામ આપ્યું કે આનું નામ રાખજો કર્મ મેળા. ભગતને કહેજો આનું નામ રાખે કર્મ મેળા. હજી ચોખા મેળા દાઈમાને લઈને આવે નો આવે તા તો દીકરો અહીં ગુગવાટા કરતો હતો. સતી બેઠા હતા. અરે સતી કે બસ આગળ દાઈમાં ગયા, જાયલા જઈશ. ઓળખી ગયા, કહો મારો નાથ ધક્કો થઈ ગયો, મારો નાથ આવી ગયો. દાઈમાને વિદાય આપી અને ભગતની પછી લગ્ન વધી વાળા. એ વાત માટે મહિનો ગયો ને 12 ગામ મજૂરીએ ગયા વાલા. 5 માણસો ભેગા ગયા, ભગત ભેગા, 4 માણસો બીજા, 5 જણા મજૂરીએ ગયા. થોડાક છેટા વહી ગયા અને ત્યાં મકાન સણતા હતા. એક મકાન દિવાલ સણતા હતા અને દિવાલ માથે પડીને 5 નું મૃત્યુ થયું વાલા. અને શિષ્ય હતા નામદેવજીના. નામદેવજી ભગવાને 9 વર્ષની ઉંમર હતી. નામદેવજી તેને આજે તાળી ભરીને દૂધ પીધું, તાળી ભરીને. ઈ નામદેવજી દ્વારકા આવે ને, દ્વારકા દર પૂનમે આવતા. દ્વારકા થાળ મૂકે ને ભગવાન આગળ, આડો પડદો કરે, પડદો આમ લે માથેથી, પડદો થાળમાં કાંઈ ન હોય. ઈ નામદેવજી. નામદેવજી ના શિષ્ય એટલે ચોખા મેળા. મહિનો દી થઈ ગયો. આ લોકો ગામના લોકો કોઈ ઓળખે નહીં. 5 ની દેન કરી હારે કરી નાખી. માથે મહિનો ને હવા મહિનો થયો. સતીને ચિંતા થઈ, કીધું ના મજૂરીએ ગયા, હજી આવ્યા નથી પાછા. એમાં બરાબર નામદેવજી આવીને ઉભા રહ્યા. સતી ભગત ક્યાં છે? બાપા ભગત તો મજૂરીએ ગયા છે, મને ખબર નથી. વાવડ બહુ હવા મહિનો જેવું થઈ ગયું છે. અંતર ધ્યાનથી જોયું ને તો ભગત સતલોક સીધાવી ગયેલા વાળા. અને નામદેવજીને નક્કી થયું કે ઓહો, મારો શિષ્ય આવું ભજન કર્યું, જગત કોઈને ઓળખે નહીં. સતી લીધા ભેગા, હાલો મારી ભેગા. બધાની પત્નીને ભેગા લીધા. નામદેવજી આવ્યા જે વતનમાં જ્યાં પોતે એને દેન ક્રિયા થઈ હતી ત્યાં આવ્યા. આવે ગામને બોલાવ્યા, ભાઈ અહીંયા કોઈ મજૂર? હા બાપા 5 મજૂર આવ્યા હતા. આ મકાનની દિવાલ ચણતા હતા ને, દિવાલ માથે પડી 5 મૃત્યુ પામ્યા છે. અને અમે 5 ની દેન ક્રિયા હારે કરી. હવે તું હેડ ક્યાં છે? તમારે જોતા તો લઈ જાઓ. 5 ના હાડક્યા ભેગા છે, ઓળખવા કે? તો એ નામદેવજી કીધું મારો ચોખા મેળા છે ને, એના હાડક્યા હું ઓળખી લાવું. હાડક્યા હાડક્યા દાદા આપ્યા, આમાં મૂક્યા ને એક હાડક્યું પકડીને કાને રાખે ને તો અવાજ આવે અંદરથી, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. હાડક્યા બોલે વાળા. જેટલા હાડક્યા અવાજ આવતો કાઢ લીધા. અમારા ચોખા મેળાના હાડક્યા છે. સમાધિ ક્યાં આપી ખબર? જગન્નાથપુરી.
ભગવાનની સામે સમાધિ આપે, આખા જગતને જાણ કરી મારો શિષ્ય છે ચોખા મેળા. જગન્નાથ ભગવાન જગન્નાથપુરીની સામે સમાધિ ચોખા મેળાની છે. કોઈ સમય જાઓ તો દર્શન કરજો. છેલ્લે એક પ્રભાતી લઈ લઈ. સમરથ ભરી પૂર્ણહારા
કે છે આ મંદોદરી રાવણને સમજાવે છે કે નાથ હવે તો આખી લંકા વહી ગઈ, હવે તો સમજો. રાવણ કે મને અફસોસ ઈ છે તમે મને નો સમજ્યા. લંકા ભલે વહી ગઈ, લંકા લે તો વૈકુંઠ દે, પણ તમે મને નો સમજી કે ઈ મને દુઃખ છે. અરે નાથ હું તમને કેમ નો ઓળખી? કે તો હાલો મારી ભેળા, તમે મને નથી ઓળખ્યા. લઈ ગયા સતીને હું મંદોદરીને અગનકુંડ એક જગતો તો, એક મહેલમાં અગનકુંડ જગતો તો, ન્યા જઈને ઉભા રહી ગયા. સતીને કીધું અહીંયા ઉભા રહ્યો, હમણાં આવું. ઠેકડો માર્યો અગનકુંડમાં, ફરીને પાછા નીકળ્યા તો બ્રાહ્મણ હતા. એ તો એ જનોય બનોય ખંભે પંડિત હતા, વેદ હતો. સતી આમ જોઈ તો સતી હું રાવણ જ છું, પણ તમે મને ઓળખ્યા નહીં ને એની વાત કરું છું તમને. આવો મારી પાસે. નજીક લીધા સતીને, મારી સાથીએ તમારું મસ્તક રાખો, કાન રાખો અહીંયા. સતી મંદોદરી આમ કાન દીધો ને તો શ્વાસ આમાં અંદરથી રામ રામ રામ. અરે પ્રભુ તો આ તમે મને કેમ ન કીધું? કે કહેવાનું નથી તો મોડું કરો માં, જલ્દી જાઓ. હવે તમે જાઓ પછી હું આવું છું. રાવણ જયવિજય નામના પરોળિયા હતા ભગવાનના. કોઈ વેરભાવની ભક્તિ હતી ખાલી વાલા, બાકી એના પરોળિયા હતા બે. રાવણ, કુંભકર્ણ, હરણાકશ્યપ 3 અવતારમાં ભગવાનને પ્રાપ્તિ કરી પાછી. અને વૈકુંઠના પરોળિયા હતા બે. થોડી ભૂલની ખાતર પોતાને 3 અવતાર લેવા પડ્યા. કે છે મહેતા નરસિંહ,
જે નાદ કરી બાપાના નામનો બોલે રામદેવજી મહારાજ કી દ્વારકાધીશ કી સનાતન ધર્મ કી કૃષ્ણ કનૈયા શ્રી ગિરનારી મહારાજ વાપતિ મહારાજ सर्वशक्तिमान परबना पे पार्वती बताई ભીખુ આજ ભૂખ ભાંગી નાખે ભીખુરામે આજ ભૂખ ભાંગી નાખી વાહ ભીખુરામ નામકરણ થઈ ગયું